તો વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। 12 જેટલા ઉમેદવારોને અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા છે। અજ્ઞાત સ્થળે કોઈને ખબર નથી ક્યાં ખસેડ્યા। રાજકોટમાં 12 જેટલા કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ નિવેદન પણ આપ્યું છે કે 2 થી 3 ઉમેદવારોને ધમકી ભર્યા ફોન આવ્યા। ભાજપા દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના આક્ષેપોને શહેર ભાજપ પ્રમુખે ફગાવી દીધા છે। માધવ દવેનો કોંગ્રેસના રિઝોર્ટ પોલિટિક્સ પર પલટવાર જોવા મળ્યો છે। માધવ દવેએ કહ્યું કે અમે લીટી લાંબી કરવામાં માનીએ છીએ। ભાજપ પાસે કાર્યકરોની મોટી ફોજ છે, કોઈ પણ ઉમેદવારનો સંપર્ક કરવામાં નથી આવ્યો, તેવો પલટવાર માધવ દવેએ કર્યો છે। પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્ન થઈ રહ્યા હતા, એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે। અને ભારત દેશ છે એ સમગ્ર વિશ્વની અંદર લોકશાહી ધરાવતો દેશ છે। જ્યારે દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ કોંગ્રેસ લડી અને આ દેશને આઝાદી અપાવેલી હતી। ત્યારબાદ લોકશાહીની સ્થાપના થઈ હતી, પણ આજે પણ લોકશાહી જેવું કંઈ રહ્યું નથી। ત્યારે બીજી લોકશાહી પ્રસ્થાપિત કરવાની લડાઈ અમે લોકો લડી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટી આવી કોઈ નીતિમાં માનતી નથી। ભારતીય જનતા પાર્ટી પાસે એકદમ એમ કહી શકાય કે દેવોથી પણ દુર્લભ એવા અમારા કાર્યકર્તાઓ છે, આખી ટીમ છે અમારી પાસે, અને અમારે આવું કોઈ કાર્ય કરવાની જરૂર નથી। અમારા 72 ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, બધા જ સુશિક્ષિત છે અને ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોને વરેલા છે, અને અમે વિકાસ કાર્યો જે રીતના કરેલા છે, અમે લોકોની વચ્ચે જે રીતે હાજર રહીએ છીએ એ પ્રમાણે અમારે એવી કોઈ જરૂર નથી કે અમે આવું કંઈ કરીએ। એટલે આ સદંતર ખોટા આક્ષેપો છે અને સત્યથી વેગળા આક્ષેપો છે।